આ પ્રકારના દાખલા સિમ્પલ હોય છે, બસ તમારી સમજૂતીની જરૂર હોય છે કે ભાઈ જો ચોક્કસ અપૂર્ણાંક છે એના અંશમાં 150% વધારો કરવામાં આવે અને છેદમાં 75% વધારો કરવામાં આવે તો પરિણામે નવો અપૂર્ણાંક તમને મળે 4/17 છે, તો મૂળ અપૂર્ણાંક કેટલો હશે શોધો. આપણે દાખલા તરીકે પી અને જે છે પી ભાગ્યા ક્યુ આપણો જે છે મૂળ અપૂર્ણાંક હોય, પી ભાગ્યા ક્યુ જે છે આપણો મૂળ અપૂર્ણાંક હોય તે શોધવાનો છે આપણે. હવે તમને આ શબ્દ સમજમાં આવવું જોઈએ કે અંશમાં 150%નો વધારો. તમે બધા જાણો છો કે કોઈ પણ સંખ્યા મૂળમાં પોતે 100% જ હોય, પોતે જે છે કોઈ પણ સંખ્યા 100% જ હોય છે અને એમાં આપણે 150%નો વધારો કરીએ એટલે કે ટોટલ સંખ્યાના 250 થાય. અહીંયા તમે જે છે 100 ના 150 એટલે કે પી ના 150 મૂકી દો તો જવાબ ખોટો આવે, કેમ કે 150%નો વધારો કીધો છે. તો જુઓ હવે આપણે જે છે કે અંશ જે છે કેટલો છે પી છે, કેટલો છે ભાઈ પી. આમાં જે છે આપણે કેટલો વધારો કરવાનો છે 150 નો, એટલે કે આ સંખ્યા કેટલી થઈ જશે પોતાની જે છે 250% થઈ જશે, એટલે 250/100 લખી શકીએ આપણે. બીજું કે જે નીચેનું જે છે ક્યુ એટલે કે છેદ, એમાં આપણે 75% એટલે કે પોતાના 175 ગણા થઈ જશે, બરાબર, 175 ગણા થઈ જશે અને આ જે નવી રકમ આપણને મળે છે 4/17 છે. આનું સિમ્પ્લિફિકેશન કરીએ, 100 તો નીકળી જશે. તો જુઓ પી ભાગ્યા ક્યુ બરાબર 4/17 છે. હવે આ જે છે 175 અહીંયા મૂકી દઈએ અને જે છે 250 અહીંયા મૂકીએ, 25 ભાગ ચાલે તો 10, 25 ભાગ ચાલશે તો અહીંયા જે છે કેટલા થઈ જશે 7, બરાબર. અહીંયા જે છે 2 ભાગ ચલાવીશું તો 5 અને 2 ભાગ ચલાવીશું તો 2, તો 7 દુ 14 અને નીચે જે છે 17 × 5 85, તો 14/85 આપણો જવાબ આવે. તો 14/85 જે છે અહીંયા આપણને વિકલ્પ આપેલો છે, તો આપણો જવાબ થઈ ગયો. તો બસ આ ધ્યાન રાખવાનું હતું કે ભાઈ 150નો વધારો તો કેટલો કહેવાશે 250 ગણું થશે અને 75% એટલે 175 ગણું થશે.